हरखी थी पेंटिंग करना है ढिंचुंग 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 केवा लागे मस्त लागे चुप मरो 2 मिनिट चुप भाई सब वातावरण एकदम मस्त मजाનું છે અમાર ડોહીમાને અત્યારે ફોટોશૂટ કરવાનો શોખ જાગ્યો એટલે ફોટોશૂટ એટલે અમારે એમ કહેવાય 10 દી પછી મારા ફઈના છોકરા અને છોકરીને લગ્ન છે ને તો ત્યાં લગ્ન કરવા જવાનું છે તો અમાર ડોહીમાં એ કાપડું ને પીણું ને બધું મસ્ત મજાનું તૈયાર કરી નાખ્યું છે અમાર ડોહીમાની આદત છે કે 10 દી પહેલાં 15 દી પહેલાં ખબર પડે ને કે ભાઈ લગ્નની તારીખ આવી ગઈ છે એટલે ભાઈ મંડાઈ જાય જેવો નાઇટ ડ્યુટી ખતમ કરીને આવું ને એટલે સવારે આવીને મને કહી દે કે હજી કેટલા દી વાર છે લગ્નની હું કહું હજી 25 દી વાર છે બીજે દી પાછું હજી 26 દી વાર છે તો આજે કાપડું ને પીણું ને મસ્ત કે મને તો હું તૈયાર થાવ હું કંઈથી બેઠી પહેર લઉં તું જરાક ફોટા પાડ દે ને રૂમમાં તો ફોટા પાડ્યા પછી મેં કહું અહીંયા હાર ન થાવ હાલ આપણે ધાબા પર જાય ધાબા પર ફોટા પડી અડોહીમાં હાલ હાલ આઈએ પધારીએ ટિંગ ડિંગ 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 ખાઈ ની તૈયાર થઈ છે કઈ ખીજાય નહીં એમાં શું ખીજાવાનું લે કોઈ ખીજાય થોડો તમારી માં છો ખીજાય થોડી ડોહી લાગે ને ઉભા રહ્યો ફોટા પાડવા હવે જરાક અમે ફોટો શૂટ કમ્પ્લીટ કરી લઈ પછી તમને દેખાડું ઓકે ઉભર આમ જ દેખાડ દે આય ભાઈ આય રાણી ઓ બાકી આય રાણી હા હું તું પહેર લેવાય ને કાના પહેરી નથી પહેરો મારા લગ્નમાં તો અંત કરતા વધારે મસ્ત તૈયાર થાય કાંડું હાલ ફોટો પાડીએ આપણે હવે જરાક અમે ફોટો શૂટ કરી લઈ પછી તમને આગળનું પ્રોસેસ કહું હે તાકા પાય ને સામે ઉભરી ગયા આમ અહીંયા પાછળ વાદળ ને મસ્તી ને આવે છે ને ઓલું ઝાડવું ને હે ને એટલે આમ ટકારા જેવો ફોટો આવે ટકારા જેવો હે અરે આયા જરાક જરાક આમ ઉભી રહે અહીંયા ઉભી રહી જાય અહીંયા વચ્ચે આવી જા साइड में बस ओके ओके पाड़ू फोटो चीपू बीपू हाले हवे चीप નથી નાખતી આપણે ઉપર હું ફોટો પાડું ભાઈ અહીંયા ફોટા પાડી લીધા હવે અહીંયા પાડીએ ફોટાનો ધરું કરી નાખીએ પછી મઢાવો આપણે માં મઢાવો મોટો મસ્તીનો કરવો હાલ અહીંયાથી ફોટો પાડું ઊભી રહેજો આ તો ભાઈ સાહેબ અમારું ફોટો શૂટ થઈ ગયું છે અહીં સાઈડમાં તમને ક્યાંક ફોટા દેખાતા હે કેવા લાગે કે જો મારા ડોહીમાં જો કે મસ્તી ના લાગે તને કેવા લાગ્યો ફોટા અસલ છે હા બસ અસલ છે મસ્તી ના છે બસ ટકા તો છે હાલો ક્યાં આ દેહમાં આજ પહેરી કે દેહમાં આજ પહેરી કે દાંડિયા રસ હાંજી હા હાંજી પે દાંડિયા રસ હજી અહીંયા મારા લુગડાનું કોઈ ઠેકાણા નથી મેં એક જોડી હજી લુગડા નથી કોને અરે દેહમાં બધાને મોકલી દો આ વિડીયો ઉતરીને આખો વિડીયો બધાને મોકલી દઉં અરે મજા આવે ટેન્શન નહીં તો ભાઈ હજી મેં હે ને ઉભરી હજી મેં હજી મેં હે ને એક લુગડા નથી લીધા મેં હજી પેન્ટ નથી લીધું કંઈ નથી લીધું અમારા ડોહીમાં જો 10 દી પહેલાં 10 દી 15 દી પહેલાં ભાઈ તૈયાર થઈ ગયા એનું બેગ પેક થઈ ગયું હજી અત્યારે જો આ ધોરા વાળ છે ને એ થોડાક દી ભાઈ ને વેસમોલ લાય ને હરખી પેન્ટિંગ કરી નાખીએ હા બસ થઈ ગયા તો બસ આ તો ખાલી જીવનના નાના અમથા મુમેન્ટ છે જે તમારે જીવવા જોઈએ અને અમારા ડોહીમાં છે ને સાચું કહું તો બહુ એટલે બહુ આમ બહુ અમેઝિંગ પર્સન છે એમ કે હે નાની મારા પાસે ક્યાં ફોન છે ભાઈ અમારા ડોહીમાં છે ને હાવ એટલે હાવ ઘોડી મતલબ નાની વસ્તુમાં ખુશ થઈ જાય અને એ જ આમ નિસ્વાર્થ ભાવ કહે ને કે પ્રેમ આમ નિસ્વાર્થ ભાવ હોય એ રીતે હાવ કોઈક વાર હું હે ને ખાલી આમ ઓલું આપણે શું કહેવાય મીઠું પાન મારા માને મીઠું પાન બહુ ભાવે તો ખાલી મીઠું પાન લઈને આવું ને તોય આમ હરખાઈની ખુશ થઈ જાય અને કોઈક વાર નાસ્તો લેતો આવું તોય ખુશ થઈ જાય તો ભાઈ માતેમાં બીજું બધું વગડાનું સાચું જ કીધું હોય ભાઈ તો આની પહેલાંનો જે વિડીયો હતો એ 10 દિવસ પહેલાંનો હતો ને આજે છે 4 તારીખ અને આજે અમારે દેહમાં જવાનું છે તો મેં વિચાર્યું કે હું અહીંયા થોડી ખરીદી કરી લઉં જોકે મેં વિચાર્યું હતું કે મારે છે ને ખાલી એક કુર્તો લેવો છે આપણે 2 મિનિટ જપ ખાવ તો મેં વિચાર્યું હતું કે મારે કુર્તો લેવો છે ને જે તમને યાદ હોય તો જે નવરાત્રિના છેલ્લા 2 દિવસ હતા ને ત્યાં મેં એક કુર્તો પહેર્યો હતો વ્હાઇટ કલરનો ભાઈ સાહેબ હું કુર્તો હતો પણ એ મારા દોસ્તારનો હતો
તો એને મેં ત્યારનું કહી રાખ્યું હતું કે મારે છે ને કે જ્યાંથી તે કુર્તો લીધો હતો ને ત્યાંથી જ મારે એ કુર્તો લેવો છે, પણ એ દેહમાં હતો ને એ કે હું છે ને 3 તારીખે આવી જાય. તો પછી કાલે 3 તારીખે આવ્યો અને એણે મેં કીધું કે આપણે 12 વાગે જાઉં બપોરે. તો હું તો વાઇટ જોઈને ઊભો, નાઇટમાંથી આવીને સૂઈ ગયો ડાયરેક્ટ 10 વાગે. તો પછી ભાઈ એનો 12 વાગે કોલ જ ન આવ્યો. ગદ્દાર સાલા મિલનિયા એની મસ્તી કરું. તો પછી એનો કોલ આવ્યો ને એને કાલે થયું જ નહીં. પછી હું એના ઘરે ગયો ને એને જે એનો જૂનો કુર્તો હતો ને એટલે કે એ પહેરે ને એ કુર્તો જ હું લેતા આવ્યો. પછી એણે આજે મેં હું એને ફોન કર્યો, મેં કીધું તું ફ્રી છો? તો એણે કીધું કે 12 વાગે ફ્રી થાય. તો મેં કીધું હાલ 12 વાગે ફ્રી થાય ને તો મને કોલ કરજે. જ્યાંથી તું કુર્તો લાવ્યો ને ત્યાં જ જવાનું છે ને, ત્યાં જ જઈને શું કહેવાય મારે એક વ્હાઇટ કલરનો કુર્તો લેવો છે અને એક બ્લેક કલરનો કુર્તો લેવો છે. મારા ભાઈને છે ને બ્લેક કલરનો બહુ ગમે કુર્તો, પણ હતો નહીં. તો મેં કીધું ચાલો ત્યાં જઈને બ્લેક કલરનો એક કુર્તો લઈને મારા ભાઈને આપી દઈ. સરપ્રાઈઝ તો ના કહેવાય, આ તો નોર્મલ હાલે. તો એ રીતે એને શું કહેવાય બ્લેક કલરનો એક કુર્તો લઈ દઈ. જો જડે તો એમાં ઓલા મિલનિયાનો ફોન આવે તો, નક્કર તો ભાઈ પૂરું હે ને તનું પૂરું ને? હા તો નક્કર તો પૂરું ભાઈ. તો એના સિવાય તો મારે શું કહેવાય નિકુંજના ઘરેથી 1-2 જોડી ખાલી કપડાં લેવાના છે. હા લે દેખાડ. અરે તું આગી જા ને યાર. તો એને ત્યાંથી એક જોડી ઇન ધ સેન્સ કે હું કહેવાય કે એક ટી શર્ટ હા ચૂપ મરો 2 મિનિટ ચૂપ. તો અહીંયાથી મારે ખાલી એકાદી જોડી કપડાં લેવાના છે. એટલે એક ટી શર્ટ લેવાનું છે ને એક પેન્ટ લેવાનું છે. એના સિવાય તો મારી પાસે પડ્યા છે. એટલે મેં કોઈ દી છે ને એવી રીતે શોપિંગ નથી કરી. અરે યાર રેકોર્ડિંગ બંધ થઈ જાય. મેં કોઈ દી એ રીતે શું કે ખરીદી નથી કરી કે આમ પર્ટિક્યુલર દિવાળીની ખરીદીને બધા કહે કે સ્પેશિયલ ખરીદી કરવા જાય. નહીં, હું નિકુંજ ઘણી વાર ટ્રાવેલમાં જતા હોય ને તો કોઈ શું કે ભાઈ ચોર બજાર છે એમાં મસ્ત મજાના કપડાં મળી જાય સસ્તા, તો ત્યાંથી લઈ લઈએ. પછી એના સિવાય ડી માર્ટમાં ગયા હોય ને એમ લાગે કે ભાઈ આ બ્લેક શર્ટ સારો છે અને પેન્ટ સારું હોય તો ત્યારે લઈ લઈ. તો એ રીતે લઈ લઈ. તો એવી રીતે કોઈ શોપિંગ નથી. હવે જો 12 વાગે મિલનભાઈનો ફોન આવે તો મારો કુર્તાનું થઈ જાય. જો કે એનો કુર્તો વ્હાઇટ કલરનો મારી પાસે પડ્યો છે, પણ મારે લાલભાઈ હાટું બ્લેક કલરનો કુર્તો લેવો છે. બ્લેક એન્ડ વ્હાઇટમાં બંને ભાઈ ચકારા જેવા લાગશે, ચકારા જેવા. તો અત્યારે તો પહેલાં હું નિકુંજના ઘરે જાઉં ને જે એક પેન્ટ અને એક શું કહેવાય ટી શર્ટ ને શર્ટ લેવાનું છે ને એ લેતો આવું. પછી આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ. જો મિલન ભાઈ તમે કોલ કરશો તો રામ રામ. કપડા લાવો. અંદર ચલી જતા પડ્યા જેમ કે ટીડીન ટીડીન ટીડીની ટીડીની ટીડીની. પહેલા તો લાઈટ ચાલુ કરવા દો, નકર કાળો દેખાય. કામાંથી વાળ કેવા છે ભાઈ સાહેબ? દેખાયું નહીં તમને? અરે તું ઉકાઈ ગયો લા. આમ કરીને આમ બ્લેડ થી કટ મારી. કેમ? એટલે ઓલો બ્લેડ થી આ માસીજી સિરિયસ બોય તો પાછા તું હો યાર ઢીંચું 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 ઢીંચું. તો ભાઈ કપડાં આપણે લઈ લઈ. જો મારે છે ને એક વસ્તુ બહુ સારી, હવે હું કાળો આવતો ને તો ચલાવી લેજો. એક વસ્તુ બહુ સારી કે મારી જિંદગીમાં છે ને જ્યારથી મતલબ ઘણા વર્ષોથી મેં કપડાં લીધા જ નથી. એનું એક મેઇન કારણ છે કે શું કે અમારા નિકુંજભાઈ છે ને જીમવાળા માણસો, એટલે એ કપડાં હદ વગરના એટલે ઢગલો વગરના લઈ લે. શું કેવું માસી? અને પછી અમારા ભાઈ બોડી બનાવે, અને બોડી બનાવે એટલે અમુક કપડાં જે ટૂંકા થઈ જાય, અને એ ટૂંકા થઈ જાય એટલે કોના ભાગે આવે? એના નાના ભાઈના. શું કહું માસી? તો મારા ભાગે જ આવે. અને લાસ્ટ ટાઈમ જ્યારે શું કહેવાય એણે મને કપડાં આપ્યા હતા ને, મને હજી મારી પાસે વિડીયો પડ્યો છે. અહીંયા આ પેલો જે સોફો દેખાય ને તમને, આ સોફા પર આખા કપડાં. મેં કીધું આ કેમ કાઢ્યા હતી? કે તારા માટે. ભાઈ સાહેબ મને યાદ છે 17 થી 20 ટી શર્ટ હતા, 12 પેન્ટ હતા અને 9 શર્ટ હતા. આટલા તો મેં મારી જિંદગીમાં નહીં લીધા. સાચું. નાનપણમાં હું લેતો 120 રૂપિયાની જોડી પેલી લારી પર આવતી ને માસી. એ તો જોઈ લો. જોકે હું મેં પહેલા છે ને 2-3 દી પહેલા આવ્યો હતો ત્યારે સિલેક્ટ કરી લીધા હતા કે મારે કયા લેવાના છે. બસ એ કાઢી લઉં હવે. એ તો દુનિયાનો ધારો છે કે મોટા ભાઈને કપડા નાના પડી જાય ને તો નાના ભાઈને થઈ જાય, એટલે એ વાંધો નહીં આવે. એટલે ટૂંકમાં એમ કહું કે જીમમાં નહીં જવાનું, નકર કપડાં નહીં થાય. મોટા ભાઈને કહેવાય તું જીમમાં જા, હું નહીં જાઉં, તું જા કે જે. સાચી વાત. એટલે નિકુંજ તું જીમ કરે છે ને બહુ સારી વસ્તુ છે મારા માટે. જોઈ લો ભાઈ, આ એક ટી શર્ટ છે. હા મેં ક્યાં ગયા હતા એકવાર, કોઈ જગ્યાએ ગયા હતા. અહીંયા એક શું કહેવાય રવિવારી બજાર કે કઈ ચોર બજાર કે કઈ ભરાડ હતું, ત્યાંથી અમે 300 નું લીધું હતું. માસીજીને બધું યાદ છે. એટલું બધું નહીં યાદ રાખો, મેમરી લોસ થઈ જશે. પછી આ એક ટી શર્ટ છે, એ તો ખબર નહીં હવે ક્યારનું હોય. અને કાર્ગો પેન્ટ એક. આ પેન્ટ ખબર નહીં હવે માપી નકર પાછો આપી જાય. અને 2 શર્ટ છે, ચેક્સ વાળા શર્ટ. પ્લેન શર્ટ કરતાં મને ચેક્સ વાળા શર્ટ ગમે. હાય મસ્ત લાગે.
જૂનવાણી ફેશન છે પણ મસ્ત લાગે. શું કહો માસી? હા એટલે પેલા જૂના ટાઈમમાં હે ને કોઈ નહીં પહેરતું, પણ હમણાં હે ને જૂની બધી અમુક વસ્તુ છે ને અત્યારે ઉપાડવાનું ચાલુ થઈ. તો બસ આ છે, આટલા લઈ જાઓ. હવે આમાંથી એકાદી જ જોડી લઈ જાઓ. એક પેન્ટ અને શું કહેવાય એક હીરો ટી શર્ટ અને એક શર્ટ અને આ ટી શર્ટ ચાલુમાં પહેરવા. તો બસ આટલું છે. હવે આપણે મળીએ ડાયરેક્ટ ખબર નહીં ક્યારે. જો ભાઈ અહીંયા ચિંગમો પડી છે, એક બે બૂચ મારી લઉં. ભાઈ તારે બૂચ મારવાની જરૂર નથી, તો આમ બી લઈ જઈ શકે છે. બૂચ નહીં માર. ઓકે માસીજી ઓકે, તો વધારે લઈ લો. चलो टाटा बाय बाय. हम तो फकीर है, हमारा झोला पकड़ के चलते हैं. चलो टाटा बाय बाय. હવે બાઇક પછી થોડીક વારમાં આવી જાઓ. ઓકે ઓકે, મળીએ 550 વર્ષ પછી. ધ્યાન રાખજે. ખોલો તો ખરું. લગનમાં શાંતિથી ફરજે કરજે. અરે ફૂલમ ફૂલ જોશમાં લગનમાં તો. હા, તબિયત નું ધ્યાન રાખજે. જેકેટ લઈને જજે, ઠંડી છે. અરે ઠરાઈ જાહે, દૂધી જાહે. મને કઈ નહીં થાય, એ તો મને ખબર. ઠંડીમાં હાવ. તો ચાલો કઈ નહીં, હવે જઈએ બીજું કાર્યક્રમ બધા પૂરા કરીએ. વાવા કેવા કેવા છે? વાવા છે, મસ્ત છે. જો આ રહ્યું જો એને જો. હા મસ્ત લાગે, મસ્ત લાગે. કેવા લાગે? મસ્ત લાગે. જો તારે પહેરવા આમાં, તારે પહેરવા દેખાડું તો શું, તો ભાઈ અત્યારે મિલનનો કોલ આવ્યો કે ભાઈ તું આ એક જગ્યાએ આવી જા. તો હું ત્યાં જાઉં છું. ત્યાં શાયદ કુર્તોને મળી જાય જે એણે જે લીધા હતા ને એક જગ્યાએ. તો અત્યારે હું ત્યાં જાઉં છું. અત્યારે કેટલા વાગ્યા છે? 3 વાગવા આવ્યા છે ને મોડું થવાનું છે, પણ જો કે નહીં થાય એ તો કવર કરી લેવું. તો અત્યારે હું ત્યાં જાઉં છું. ફરીથી ફોન આવી ગયો, લાલભાઈને કુર્તો તો મળી જાય મસ્ત બ્લેક કલરનો. ચાલો હવે હું ત્યાં જાઉં. મિલનભાઈ મજમાં ક્યાં જવું? મળી ગયો છેલ્લે. બહુ ગઈ તો આપણે જવું છે કે કીધું કે જ્યાં તે કીધું તું ત્યાં લેવા. આ જો તારે લઈ આવ્યો. હા તારા ક્યાં પાછળ? અરે મેં કીધું ઓલા નવા ચડી જાય મેં આનું કામ આ લઈ જવા. કેમ ખોટા ખર્ચા? શું કરવા ખોટા ખર્ચા? નહીં ભાઈ, મારે એમ ખાલી ખોટા લેવા નહીં ને. એમ એકવાર એટલે નવરાત્રિમાં થઈ જાય. ગાડી લઈ જવી. હા તારી જ લઈ જાવી. આ કે આ અમારું છોટું ભાવ ક્યાં પહોંચે? અડધી કલાક વેટ કર ભાઈ જાય. અડધી કલાક? મારે 5 વાગ્યાની બસ છે હો. પાકું ને? હા તે સારું. તો ભાઈ આપણા મિલનભાઈ એમ કહે છે કે અડધી કલાક વેઇટ કરવું પડશે. 12 વાગ્યાનો વેઇટ કરું, હજી કરી લો. તો ભાઈ જોઈ લો, વ્હાઈટ કલરનો કુર્તો લઈ લીધો. 40 નહીં, મારા મોટા ભાઈ માટે જોઈએ એટલે 42. 40 ટ્રાય કર ને. 40 ઓલો 38. એક કામ કરો, 40 આપો, મેં મારા પર ટ્રાય કરી લઉં. એટલે જો બાય ચાન્સ મારા ભાઈને એટલે મારા જેટલો પતલો જ છે, પણ આમ જરાક મેં આ પહેરાવડાવેલો ને મારી પાસે 38 નો હતો, એ જરાક ટાઈટ થતો હતો અહીંયાથી. એટલે 38 42 ઓકે. એને બ્લેક જ ગમે એટલે લે આ પકડ. બ્લેક આ કાઢ નાખું ને. ભાઈ આ બ્લેક છે. લાલભાઈને આવી જવો જોઈએ તો કે આવી જાય. ઘેર જઈને માપા આવડાવજો ને આવી જાય. કા આવી જાય? ઓકે એટલે આવી જાય. બરાબર જ છે ભાઈ. KGF રોકીસ્ટાર વાળા પાઉં તો કેટલા નાખું? કેટલા? આવું તો બતે યાર. હવે મોટું નથી, નાનું અમારું દિલ. 900 નાખું. હા 900 માં ડન. ચાલો 850 નાખું. ઓલા ભાઈ કે નીકળતું હોય. તો ભાઈ 450 નો એક કુર્તો, 900 ના 2 રૂપિયા આવી ગયા. ઓકે આવી ગયા, જોઈ લો. ઓકે થેન્ક યુ. તો ભાઈ કુર્તા લઈ લીધા. લાલભાઈ ખુશ થઈ જવાનો છે કે બ્લેક કલરનો એને મળી ગયો. એને બહુ ઈચ્છા હતી ને
તો હવે ને મજા આવી જાય. પછી ભાઈ સાહેબ હું ટ્રાફિકમાં એટલો ફસાઈ ગયો કે અમારે જ્યાંથી બસમાં ચડવાનું હતું ત્યાં 5 વાગે પહોંચવાનું હતું. અને વિચારો હું કુર્તો લઈને ડાયરેક્ટ 5 વાગે જ જગ્યાએ પહોંચ્યો. એટલે લાલભાઈ કુર્તોય ટ્રાય ના કરી હઈ ગયો અને પછી કંઈ વિડીયો શૂટ ના થયો. તો બસ આ વિડીયોમાં આટલું જ. તો મળીએ હવે નવા વિડીયોમાં. બાકી તો મોજ કરો યાર.